સો હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે છે શિવરાત્રિ અને હું શિવરાત્રિમાં ભગવાન શંકરની પૂજા કરીશ. હર હર મહાદેવ બધાને. તો જો પહેલાં ભગવાનનું આપણે દૂધથી સ્નાન કરાવીશું ને ભગવાનનો શ્લોક બોલતા જઈશું. પછી આપણે ભગવાનને પાણીથી ભગવાનને સ્નાન કરાવીશું, એટલે કે પાણી અર્પણ કરીશું ભગવાનને. એવું કહેવાય છે કે ભગવાન શિવને મગજ બહુ જ ગરમ હોય છે, એટલે એમને ઠંડુ મગજ કરવા માટે બધા પાણીનું જળ, દૂધ, ઘી, પંચામૃત અર્પણ કરતા હોય છે. તમને એવું લાગતું હશે કે હું ડાબા હાથે પૂજા કરું છું, પણ નહીં, હું જમણા હાથથી જ પૂજા કરું છું. પણ ફ્રન્ટ કેમેરો હોવાના કારણે મારો ડાબો હાથ દેખાય છે. તો પછી મસ્ત સરસ થાળીની અંદર ભગવાન શિવને મૂકીને આપણે બધી પૂજા વિધિ કરી હતી. એવું કહેવાય છે કે ચોખા, પછી કાળા તલ, મરી, લવિંગ, બીજું શું હોય છે, ખાંડ, આ બધું ભગવાનને પૂજા રૂપે ચડાવવાનું હોય છે. એનો કંઈક ને કંઈક અર્થ થતો હોય છે. ભગવાન શિવને સફેદ ફૂલ બહુ જ પ્રિય છે, તો એમનું આપણે પ્રિય ફૂલ સફેદ ચડાવી દીધું છે. અને પછી બીલીપત્ર પણ આપણે ભગવાન શિવને ચડાવી દીધા હતા. તો તમે જોઈ લો, મારી પૂજાનો આખો વિડીયો મેં તમને મૂકી દીધો છે. બધાને હર હર મહાદેવ ફરીથી મારા તરફથી. તો જો ભગવાનની પૂજા મેં કરી નાખી હતી અને શિવલિંગની પૂજા કંઈક આવા પ્રકારની લાગતી હતી અને બહાર બહુ દેખાડો થઈ ગયો હતો, તો તમને સંભળાતું પણ હશે. અને જો પછી મેં દીવો કર્યો ભગવાનનો મસ્ત. ભગવાનની તમે પણ દર્શન કરી લો લાઈવ. શંકર ભગવાન એવું કહેતા હશે કે રોજ તો કોઈ મને આટલું સજાવતા નથી, અને આ જવા બધા આવી ગયા છે મનાવવા માટે મને. પણ જો સાચી રીતે કહું તો હું રોજ શંકર ભગવાનની પૂજા કરું છું. મારા ઘરે શિવલિંગ છે જ તે એટલા માટે. પછી ભગવાનનો દીવો અને ધૂપ આપણે કર્યું હતું, જોઈ લો, તમે વિડીયોમાં જોઈ શકો છો. આ તમને બધાને એવું થતું હશે કે નહીં આ ડાબા હાથે કરે છે, પણ તમને જો બીજી વખત જણાવી દઉં કે મારો જમણો હાથ જ છે, પણ ફ્રન્ટ કેમેરો હોવાના કારણે તમને ડાબો હાથ મારો દેખાય છે. ફ્રન્ટ કેમેરાની મિસ્ટેકના કારણે આ મારી જ મિસ્ટેક છે. મારે બેક કેમેરો કરવાનો હતો, પણ ભૂલથી મેં ફ્રન્ટ કેમેરો કરી નાખ્યો હતો. પછી ભગવાનને જો એમનું પ્રિય ફૂલ ચડાવ્યું, અને પછી જો શક્કરિયાનો શીરો કર્યો હતો ભગવાનને ચડાવવા માટે. ભગવાનને કંદમૂળ બહુ જ ભાવે છે, તે શિવરાત્રિના દિવસે આપણે શક્કરિયાનો શીરો અને બટેકાનો શીરો કરેલો હતો. તો ભગવાનને આપણે પ્રસાદ ચડાવી દીધો. તમે પણ બધા ભગવાનના લાઈવ દર્શન કરી લો. અમને બધાને મેં જે મસ્ત શિવલિંગની પૂજા કરી હતી, તો તમને બધાને મહાદેવ નજીકથી બતાવી દઉં છું. તો જો મેં કંઈક આવા પ્રકારની પૂજા કરી હતી. મેં હજુ સામાન મૂક્યો છે, કારણ કે મારા હસબન્ડને હજુ પૂજા બાકી છે. વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે છે શિવરાત્રિ અને આપણે જવાનું છે કેમ્પમાં. તો હજુ રેડી થવાનું બાકી છે. તમને બધાને ખબર જ છે, મારી આગળ આ મરૂન કલરની સાડી છે, જો મારી મમ્મીએ લીધેલી હતી મને. મારી બેનના લગ્નની ઓઢામણી આવે ને, એમાં મારી મમ્મીએ મસ્ત સાડી આપેલી છે. તો આપણે મસ્ત સાડી પહેરશું. હું રેડી થઈને તમને મારો ફાઇનલ લુક બતાવી દઈશ. તો મારો બ્લોગમાં છેલ્લે સુધી બન્યા. હું રેડી થઈ ગઈ છું, અને જો આજે છે ને મેં શિવરાત્રિ છે તો ગુજરાતી લુક ક્રિએટ કરેલો છે આપણો. આની વગર તો બધા જ ફંક્શન ફીકા લાગે આપણને. તમને એવું થતું હશે કે આ કાળી થેલીમાં શું લઈ જાય છે, તો મારી ફ્રેન્ડને ત્યાં પૂજાની થાળી પડી છે. તો પૂજાની થાળીની અંદર હું મારો બધો જ સામગ્રી અને પૂજાનો સામાન મૂકી દઈશ, અને પછી અમે કેમ્પની અંદર પૂજાની થાળી લઈ જઈશું. તમે મારા બ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો. તમને હું શિવરાત્રિનું ફંક્શન કેમ્પમાં કેવું હોય છે એવું બધું બતાવી દઈશ. મને ખબર નથી, આજ પહેલી શિવરાત્રિ છે આપણી અહીંયા કેમ્પની અંદર, એટલે કેમ્પ વિશે આઈડિયા નથી. બાકી ઘરે તો આપણી પૂજા થઈ ગયેલી છે, એ હું તમને વિડીયોમાં બતાવી દઈશ. તો જો હું સવારમાં જાઉં, સવાર પણ કૂતરું સામું થઈ ગયું, એટલે આપણે વથાઈ જઈએ સાઈડમાં, કારણ કે આપણને લાગે કે કૂતરાની બી. સવારમાં જો ત્રિપુરાનું વાતાવરણ કંઈક આવા પ્રકારનું છે. હું તમને કહેતી હતી ને કે થોડા ટાઈમ પછી રબરના ઝાડવામાં પાંદડા આવી જશે. તો જો ઝીણા પાંદડાઓ મસ્ત જેમ કેરીનો કોર થતો હોય એ રીતનો પાંદડાઓ આવી ગયા છે. જો અહીંયા ફોટોશૂટ કરાવ્યું હોય તો કેવા લાગવી આપણે. ગમે તેટલા મોડર્ન કપડાં પહેરી લઈએ, પણ જેવી સાડી પહેરીએ એટલે આખું વ્યક્તિત્વ જ બદલાઈ જાય છે. સાડી પહેર્યા પછી દરેક સ્ત્રી નમણી અને રૂપાળી લાગે છે, અને એની વાત જ કંઈક અલગ છે. સાડી તો જો આમ બધા રેડી થઈને અમે નીકળી પડ્યા છીએ. બધામાં તો શું, હું, મારી ફ્રેન્ડ અને એનો છોકરો નાનો ટેણીઓ હર પ્રોગ્રામમાં આવે જ છે, કારણ કે માં હોય અહીંયા છોકરું હોય ને હોય જ તે. તો જો અમે બધા રેડી થઈને નીકળી પડ્યા છીએ કેમ્પ તરફ. જો ગામ હોય ને ડોશી હોય તે પૂછ કરે, જ્યાં જાઓ, શું કરવા જાઓ, બહુ હોય જો એવું જ છે ડોશી.
મેં તમને કીધું નહોતું ખાવાનું હોય એટલે બૈરા આવે, પણ ભગવાનનું એટલે બૈરા ના હોય. જો આખી બસ ખાલી છે ને, આવું તારા આયા છે બધા ભગવાનની પૂજા કરવા, પણ જો બધા પંચાયતમાં પડ્યા છે, એકબીજાની વાતો કરે છે અને હું વળી વિડીયો બનાવું. ભક્તિ પછી આવી ગયો પ્રસાદ ભગવાનનો. પછી અમે બધા આવી ગયા રિટર્ન તરફ. વેલકમ ટુ ન્યૂ વ્લોગ. તો નહીં, કાલે શિવરાત્રી હતી તો આપણે કાલે બહાર શિવમાં જવાનું હતું દર્શન કરવા. તો અહીંયા પણ આપણે જઈ શક્યા નહોતા, તો આપણે આજે જઈએ છીએ. તમે પણ ચલો દર્શન કરવા માટે. જો તો આજે મેં રેડ કલરનો ડ્રેસ પહેર્યો છે, કારણ કે જો આજે અહીંયા ગામડાનું જે શિવલિંગ છે ને, અહીંયા એવું કહે છે કે જમીનમાંથી નીકળેલું, એટલે કે જમીનમાંથી પ્રગટ થયેલું શિવલિંગ છે. તો અમે કીધું કે ચલો અમે જોઈ આવીએ, દર્શન કરી આવી. તો અમે, હું અને મારી ફ્રેન્ડ છે ને પેલી મરાઠી, એ અમે બંને જઈએ છીએ. પૂજાનું સામાન સાથે લઈ લીધો છે. અને જો આ 2 દિવસનું હોય સમજો તો જઈ શકીએ. આપણે રેગ્યુલરમાં જઈએ ને તો આપણને કોઈ ગાંડા સમજે કે આટલે બધે જો ને દર્શન કરવા જાય છે. એકચ્યુઅલીમાં કાલે શિવરાત્રી હતી ને, પણ અહીંના ગામના લોકો આજે શિવરાત્રિના કરે છે. એટલે ત્યાં કેવો પ્રોગ્રામ હોય છે અહીંના લોકલનો, તો તમે મારા બ્લોગમાં પણ જોઈ દેજો. તમને છેલ્લે સુધી બધું બતાવી દઈશ. સવારના 8:30 નહીં, 8:45 થઈ ગયા. અમે જોઈએ કેટલા વાગે પહોંચીએ, કારણ કે અહીંયાથી લગભગ 2 થી 2.5 કિલોમીટર જેટલું દૂર છે. તો બન્યા રહેજો બ્લોગમાં. દેખો અમે ચાલીને જઈએ છીએ. તમારી ફ્રેન્ડ કહે છે કે વિડીયો ના બનીશ મારો, પણ તોય આપણે તો આદતથી મજબૂર, એટલે આપણે તો વિડીયો બનાવતા જ હતા અને એને હસવું આવતું હતું. તો અહીંના જે ટ્રાઇબલ લોકો હોય છે, જો મેં કીધું હતું ને કે આજે રેડ અને વ્હાઇટ કલરના કપડાં પહેરે છે, મતલબ આવી રીતે રેડ સાડી અને વ્હાઇટ સાડી પહેરે છે. અને જો એ લોકો પણ ભગવાનની પૂજા કરવા આવી ગયા છે. તો એમાં એવું છે કે જે રાઈટવાળી છે ને એ નણંદ છે ને લેફ્ટવાળા છે ને એ ભાભી છે, તો આ બંને અહીંયા પૂજા કરી હતી. અમે પણ હજુ બાકી હતી. બહારથી આ મંદિર કંઈક આવા પ્રકારનું લાગે છે. પહેલાં તો અહીંયા જમીનમાંથી પ્રગટ થયું હતું, પણ હવે આની ચારે બાજુ દિવાલ કરી નાખી છે લોકોએ. વ્હાઇટ સાડીવાળી દેખાય ને, એની સાડી મીણબત્તી અડવાથી સળગી ગઈ હતી. તો મેં એને કીધું કે ભાઈ તારી સાડી સળગી છે. હું અને મારી ફ્રેન્ડ વળતા ભગવાનના દર્શન કરીને નીકળી પડ્યા હતા. જોકે ત્યાંનો વિડીયો મારો પૂજાનો નહોતો બન્યો, કારણ કે ત્યાં બહુ ભીડ હતી, લોકો બહુ આવતા હતા પાછળ ને પાછળ. વિડીયો ફોટો ખીંચાય એવું નહોતું, તો આપણે વિડીયો ફોટો લીધા નથી. પણ બસ મેં તમને દર્શન તો કરાવી દીધા ભગવાનના. અને અમે જો ચાલી નીકળ્યા છીએ રસ્તા પર. એ છોકરાઓ આવતા હતા, આપણે એમની હારે થોડીક વાત કરી લીધી. જો પછી અમે અહીંથી ઘરે નીકળી ગયા હતા. તો તમને બધાને અત્યારથી જ કહી દઉં છું, બાય બાય, આવજો, જય માતાજી. હાય, કહાં જા રહે હો?